Namaste students. In last video, I explained break statement and continue statement. I also explained array, numeric array or indexed array we can call. Now I am explaining associative array and multidimensional array in this video, and I will also explain for each loop. આપણે લૂપ જે એરેની સાથે યુઝ કરવાનો હોય એ ફોર ઈચ લૂપ યુઝ કરી શકીએ ઓર નોર્મલ કોઈ પણ લૂપ પણ યુઝ કરી શકો છો, પણ ફોર ઈચ નો શું ડિફરન્સ છે એ આપણે જોશું. પહેલા આપણે જોઈએ એસોસિએટિવ એરે એન્ડ મલ્ટી ડાયમેન્શનલ એરે. First, here I am creating one program for associative, so just giving title for it. Example of associative arrays. Now, what is associative array? The associative array are very similar to numeric arrays or indexed array in terms of functionality, but they are different in terms of their index. Similarly, it will work like numeric array or indexed array, but we can give string value in index. ન્યુમેરિક એરે જે હતો એમાં શું હતું, આપણે નંબર પાસ કરતા હતા ઇન્ડેક્સ માટે થઈને 0 થી બાય ડિફોલ્ટ સ્ટાર્ટ થતું હતું, ઓર આપણે જે કંઈ ઇન્ડેક્સ આપીએ એ ત્યાં ઇન્ડેક્સ આપી શકીએ ન્યુમેરિકલ, જ્યારે આપણે એસોસિએટિવમાં એઝ અ સ્ટ્રિંગ આપી શકીએ છીએ. એસોસિએટિવ એરે will have their index as string so that you can establish a strong association between key and values. In many values we can see that value are in numeric, so it is difficult to identify or use in program as numeric array. એટલે કે જ્યારે નંબર ન્યુમેરિક એરે હોય, ઇન્ડેક્સ એરે હોય, ત્યારે આપણે એમાં ઇન્ડેક્સ જે છે એ પણ ન્યુમેરિકલ હોય છે અને આપણે વેલ્યુ જે પાસ કરતા હોય એ ન્યુમેરિક હોય છે, જે વધારે કન્ફ્યુઝિંગ બની શકે. સો આપણે એ ટાઈમે કોઈ પ્રોપર ડેટા રાખવો હોય, ચલો ઇન્ડેક્સમાં ન્યુમેરિક નથી રાખવું, બીજી કોઈ વેલ્યુ રાખવી છે, પણ એવી વેલ્યુ રાખવી છે કે જેની સાથે રિલેટેડ હોય, તો એ ટાઈમે આપણે એસોસિએટિવ એરે યુઝ કરી શકીએ છીએ. લાઈક એક એક્ઝામ્પલ આપું કે રોલ નંબર અને નેમ સેવ કરવા છે, રાઈટ? તો એ ટાઈમે તમે રોલ નંબર આપણે એ રીતનો છે કે 20 BCA 001, તો એ પણ એક સ્ટ્રિંગ વેલ્યુ થઈ ગઈ, અને નેમ જે છે એ પણ સ્ટ્રિંગ વેલ્યુ થાય છે. તો એ ટાઈમે આપણે એસોસિએટિવ વેલ્યુ જે છે એ યુઝ કરી શકીએ છીએ. ઓર કોઈ કંપની છે એમાં સેલરી છે અને એનું નેમ સામે સ્ટોર કરવું છે, તો એ ટાઈમે આપણે એસોસિએટિવ એરે યુઝ કરી શકીએ. હજી એક એક્ઝામ્પલ તમને આપું કે નેમની સાથે આપણે એજ સ્ટોર કરાવડાવી છે, તો એ ટાઈમે આપણે એસોસિએટિવ એરે જે છે એ યુઝ કરી શકીએ છીએ. PHP ટેગ એપ્લાય કરું છું. હવે અહીં આપણે એસોસિએટિવ એરે આપવો છે, તો બે મેથડથી આ જ પ્રોગ્રામમાં જોઈ લઈએ. ફર્સ્ટ મેથડ આપી દઉં છું અહીંયા, આપણે જે આની પહેલાના પ્રોગ્રામમાં જોઈ ગયા છીએ રાઉન્ડ બ્રેકેટ્સમાં, અને સેકન્ડ વન જે છે એ ઓકે, બે પ્રોગ્રામ ડિફરન્ટ રાખીએ સો તમે કન્ફ્યુઝ ન થાવ. તમે એક જનરલમાં એક પ્રોગ્રામમાં લખી શકો છો સાથે. ઓકે, હવે આપણે અહીંયા એસોસિએટિવ એરે રાખવો છે, તો બે વેલ્યુ આપણે અહીંયા સ્ટ્રિંગ લઈએ છીએ. એક આપણે રાખીએ નેમ અને એની સામે સેકન્ડ વન જે છે એ રાખીએ છીએ સિટી, કે જે તે પર્સન છે એ કયા સિટીમાં રહે છે. અહીંયા આપણે સપોઝ કે સ્ટુડન્ટનું એક્ઝામ્પલ લઈએ, તો સ્ટુડન્ટનું નેમ અને સામે કયા સિટીમાં રહે છે એના સિટીનું નેમ. ઓકે, સો ફર્સ્ટ વન આપણે એરે લઈએ, સ્ટુડ નેમનો એરે લઉં છું, ઇક્વલ ટુ એરે ઇન બ્રેકેટ. ફર્સ્ટ વન આપણે નેમ પાસ કરશું, હું અહીંયા ડમી નેમ લઈ લઉં છું, ત્યારે એબીસી લઈ લઉં. હવે એને રિલેટેડ વેલ્યુ એસોસિએટેડ વેલ્યુ આપણે જે લેવી છે ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ની સાઇન, એટલે આ રીતના આપણને ડિસ્પ્લે થશે. અને એની
એના સિટીનું નેમ આપણે સ્ટોર કરાવવું છે, તો અહીંયા રાખી દઉં છું રાજકોટ. ઓકે, આ એક ફર્સ્ટ વેલ્યુ થઈ, આ આખી ફર્સ્ટ વેલ્યુ થઈ. નાવ સેકન્ડ વેલ્યુ બીસીડી નેમ લઉં છું, એને સિટી ત્યાં સેટ કરાવડાવી દઉં છું અમદાવાદ. એવી રીતના થર્ડ વન સિટી લઈ લઉં, થર્ડ વન નેમ લઈ લઉં છું અને એના માટે સ્ટોર કરાવડાવી દઉં છું મુંબઈ. ઓકે, તો આ આપણે એરે ક્રિએટ કર્યો કે જેમાં 3 વેલ્યુઝ સ્ટોર કરાવડાવી છે, નેમની સામે વેલ્યુ સ્ટોર કરાવડાવી છે. સો આ જે ચેન્જ છે એસોસિએટિવ એરેમાં. નોર્મલ એરે આપણે જે ઇન્ડેક્સ એરે કહીએ કે ન્યુમેરિક એરે કહીએ, તો એમાં આપણે શું કરતા હતા, ડાયરેક્ટલી વેલ્યુ પાસ કરી દેતા હતા. ફર્સ્ટ વન જે આવે એની ઇન્ડેક્સ 0 થઈ જતી હતી, સેકન્ડ વન આવે એની 1 ઇન્ડેક્સ, થર્ડ વન આવે એની સેકન્ડ ઇન્ડેક્સ થઈ જતી હતી. ઓકે, હવે આપણે એને પ્રિન્ટ કરાવડાવીએ. અહીંયા ટેક્સ્ટ આપી દઈએ, ABC is lives in, અને ત્યાર પછી આપણે વેલ્યુ આપી દઈએ ડોલર stood in square bracket in double quote ABC. Okay, now echo br tag. और તમે હવે કોન્કેટેટ કરાવડાવી શકો છો, તમને ખ્યાલ જ છે કેવી રીતના યુઝ કરી શકીએ. સિમિલરલી સેકન્ડ વેલ્યુ echo bcd lives in concat dollar stood square bracket and here I am passing value bcd. echo br tag. Last one echo cd lives in dollar stood in square bracket in double quote cde in last semicolon echo br tag. ओके, br tag ની લાસ્ટ માં જરૂર નથી કરે. પ્રોગ્રામ સેવ કરી અને ચેક કરીએ 33 array.php. તો આપણને આઉટપુટ મળી જાય છે ABC lives in Rajkot. Similarly for Ahmedabad and Mumbai, BCD and CDE details we can get. સો આને કહેવાય છે એસોસિએટિવ એરે, કે જેમાં આપણે ઇન્ડેક્સ પાસ નથી કરી પણ એમાં આપણે કોઈ વેલ્યુ પાસ કરી છે કે જેનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ. નેક્સ્ટ વન જે છે એ આપણે એસોસિએટિવનો જ પ્રોગ્રામ લઈએ છીએ. એમાં હું વેલ્યુ જે સ્ટોર કરાવડાવું છું એ થોડીક ડિફરન્ટ રીતે સ્ટોર કરાવડાવું છું, જે આપણે આના પહેલાના પ્રોગ્રામમાં જોઈ ગયા ઇન્ડેક્સ એરેમાં. જર્નલ સાથે સાથે જ કમ્પ્લીટ કરતા રહેજો, કેમ કે લાસ્ટમાં ઘણા પ્રોગ્રામ્સ અધરવાઇઝ ભેગા થઈ જશે. અને PHP છે એ આગળ જતાં પણ યુઝફુલ થવાનું છે. સો PHP જે છે એના ઉપર ધ્યાન રાખજો વધારે. ઓકે, ડોલર સ્ટુડ આપણે એમાં જે વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ એ હવે સ્ક્વેર બ્રેકેટ થ્રુ, પર્ટિક્યુલરલી આપણે જે સપોઝ 0 ઇન્ડેક્સ પાસ કરતા હતા એની બદલે આપણે અહીંયા નેમ પાસ કરશું. ડબલ કોટ કે સિંગલ કોટ કોઈ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને અહીંયા હું સિટીનું નેમ આપી દઉં છું, વેલ્યુ સેમ આપું છું. ઓર આપણે એવું કરીએ, થોડુંક ચેન્જ કરી નાખીએ એટલે બે પ્રોગ્રામ ચેન્જ થઈ જાય. અહીંયા આપણે આપી દઈએ એજ. ઓકે, તો લાઈક સેકન્ડ એજ આપણે લઈ લઈએ એવી રીતના. ડોલર સ્ટુડ
અને સ્ટુડની જગ્યાએ આપણે નેમ લઈ લઈએ અહીંયા એજ વેરિયેબલનું એરેનમાં આઈ મીન $19. Similarly, for CDE equal to 20. અહીંયા વેરિયેબલ એટલે કે એરે જે છે એ આપણે એજ કરશું અને અહીંયા આપણે ટેક્સ્ટ થોડીક ચેન્જ કરવી પડશે age of ABC is similarly here age of BCD is, and last one age of CDEE is ઓકે. તો આપણે આવી રીતના અહીંયા વેલ્યુ પાસ કરી પ્રોગ્રામ સેવ કરાવડાવી દઈએ 34 array.php. now let's check output. refresh 34 નંબરનો પ્રોગ્રામ અહીંયા શો થઈ જાય છે અને અહીંયા આપણે એનું આઉટપુટ જોઈ શકીએ છીએ. now you can take screenshot of this program. આપણે આ પ્રોગ્રામમાં એટલું જ જોયું કે આપણે સ્ક્વેર બ્રેકેટમાં પર્ટિક્યુલરલી ત્યાં ઇન્ડેક્સની જેવી રીતના અહીંયા આપણે એસોસિએટિવમાં સ્ટ્રિંગ આવે છે એ રીતના પાસ કરી. સો બે રીતે તમે યુઝ કરી શકો છો. લાસ્ટ પ્રોગ્રામ આપણે જોયો એ રીતે પણ અને આ રીતે પણ એસોસિએટિવ એરેનો યુઝ તમે કરી શકો છો. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ હવે હું લઉં છું ફોર ઈચ માટે. નેક્સ્ટ પ્રોગ્રામ ક્રિએટ કરી લઈએ. ન્યૂ ક્રિએટ એક્ઝામ્પલ ઓફ ફોર ઈચ લૂપ. for each loop. PHP tag start and over. Now what is for each loop? Where we can use for each loop? For each loop, this type of loop is used specially when arrays are used. Without array we cannot use for each loop. While using array, the number of items are not known. So instead of counting the number of items, we can use for each loop. In do while loop or for loop, we need to use initialization, increment, decrement, condition. Whereas in for each loop, we can use for each loop easily with array. And we no need to initialize value in for each loop. First I am giving syntax of for each loop. For each in bracket old variable as new variable. ઓલ્ડ વેરિયેબલ એટલે કે જે આપણે એરેમાં યુઝ કરેલો હોય અને ન્યૂ વેરિયેબલ એટલે આપણે અહીંયા જે યુઝ કરવાના હોય એ અને ઇન બિટવીન આપણે ત્યાં આપશું સ્ટેટમેન્ટ. ઓકે, હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ. આપણે વેલ્યુઝ જે છે એ 1 to 5 એરેમાં સ્ટોર કરાવડાવીએ છીએ. ઇન્ડેક્સ એરેનું એક્ઝામ્પલ જોઈએ છીએ પહેલા. સો ડોલર એક NUM કરીને એરે લઈ લઉં છું ઇક્વલ ટુ એરેમાં વેલ્યુ આપણે કોઈ પણ રીતે સ્ટોર કરાવડાવીએ. હું અત્યારે રાઉન્ડ બ્રેકેટ્સથી 1 2 3 4 5 6 7 8 9 અને 10 સુધીની વેલ્યુ લઈ લઉં છું. જો આપણે મેન્યુઅલી લખવાનું હોય તો 10 ટાઈમ્સ
ઇકો કરી અને પ્રિન્ટ આપવું પડશે. હવે ફોર ઈચ લૂપમાં જોઈએ આપણું વર્ક કેટલું ઈઝી થાય છે. ફોર લૂપ પણ યુઝ કરી શકીએ છીએ. ફોર લૂપ આની પહેલા એક વખત તમને એક્સપ્લેન કરી દીધું. અહીંયા હું તમને ફોર ઈચ લૂપ એક્સપ્લેન કરું છું. ફોર ઈચ દેન અહીંયા ડોલર નંબર એસ ડોલર ટીએમપી નામનો એક વેરિયેબલ લઈ લઈએ કે જેમાં વેલ્યુ ટેમ્પરરી હોલ્ડ થાય અને ઇકો કરી આપણે ડોલર ટીએમપી આપી દઈએ. ડોટ કરી અને બીઆર ટેગ પણ આપી દઈએ એટલે નેક્સ્ટ લાઇનમાં ડેટા શો થાય. નેમ આપી દઈએ એનું 35 ફોર ઈચ ફોર અંડરસ્કોર ઈચ આપું છું. ડોટ પીએચપી આઉટપુટમાં આપણે ચેક કરીએ, રિફ્રેશ. ફોર ઈચ વાળો પ્રોગ્રામ 1 to 10 આપણને અહીંયા પ્રિન્ટ થઈ અને મળે છે. સો એરેમાં આપણે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવડાવી હોય તો ડાયરેક્ટલી આપણે કોઈ ઇનિશિયલાઇઝ ન કરાવડાવવું હોય, કન્ડિશન ચેક ન કરાવડાવવી હોય, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ન કરાવડાવવું હોય તો એનો ઇઝીએસ્ટ યુઝ છે ફોર ઈચ લૂપ. ફોર ઈચ લૂપમાં આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે, ફર્સ્ટ વન વેરિયેબલ જે હશે એ આપણો એરે હશે અને સેકન્ડ વન જે છે આપણે ટેમ્પરરી કોઈ પણ વેરિયેબલનું તમે નેમ આપો જે આગળ ક્યાંય યુઝ નથી થયેલો એ લઈ અને આપણે ત્યાં એસ પછી એ મૂકી દઈશું. એટલે થશે શું કે જ્યારે ફોર ઈચ લૂપ રન થશે ત્યારે જ્યાં સુધી વેલ્યુ હશે ત્યાં સુધી એ લૂપ ચાલશે. એટલે એની કન્ડિશન થઈ ગઈ. ઇનિશિયલાઇઝ એટલે પેલી જે વેલ્યુ હશે એ જે એનું ઇનિશિયલાઇઝ થઈ ગયું અને પેલી જે વેલ્યુ આવશે એ નંબરમાં થીને વેલ્યુ ટીએમપી નામના વેરિયેબલમાં સ્ટોર થશે અને એ પ્રિન્ટ કરશે. નેક્સ્ટ વન અગેન જ્યારે લૂપ આવશે ત્યારે ઓટોમેટિક એ ઇન્ક્રીમેન્ટ કરી જ દેશે અને નેક્સ્ટ વેલ્યુ 2 નંબરની વેલ્યુ હશે એ ટીએમપીમાં સ્ટોર કરશે, ટીએમપી પ્રિન્ટ કરાવશે. ઓકે, સો આવી રીતના ફોર ઈચ લૂપ જે છે એ વર્ક કરશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ આપણે. જે પ્રોગ્રામ મેં પહેલેથી જ એક ટાઈપ કરીને રાખેલો છે. અહીંયા પણ આપણે ફોર ઈચ લૂપનો જ યુઝ કરીએ છીએ અને એસોસિએટિવ એરે જે છે એની સાથે આપણે ફોર ઈચનો યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ ઓફ ફોર ઈચ લૂપ વિથ એસોસિએટિવ એરેઝ. ઓકે, અહીંયા આપણે એક સ્ટુડન્ટની ડિટેલ સ્ટોર કરાવડાવીએ છીએ. આપણે કાં તો એને નોર્મલ ઇકો કરી અને પ્રિન્ટ કરાવડાવી શકીએ, ફોર ઈચ લૂપનો યુઝ કરીને પણ પ્રિન્ટ કરાવડાવી શકીએ છીએ. એક એરેમાં એક જ સ્ટુડન્ટની ડિટેલ સ્ટોર કરાવડાવી છે એટલે રોલ નંબર અને 1 રાખ્યો છે, નેમ એબીસી રાખ્યો છે. ઓકે, ટુ જ વેલ્યુઝ જ લીધી છે અત્યારે અહીંયા. હવે આ પ્રોગ્રામ આપણે સેવ કરી અને એનું આઉટપુટ તમને પહેલા શો કરી દો. બ્રેકેટ ની મિસ્ટેક છે, ટેગ ઓવર કરી દો. ઓકે, તો આપણને અહીંયા આઉટપુટ ડિસ્પ્લે થાય છે. રોલ નંબર ઇઝ 1, નેમ ઇઝ એબીસી. આ જે આઉટપુટ આપણને મળ્યું એ નોર્મલી આપણે ઇકોથી આઉટપુટ લેતા હતા એ જ આઉટપુટ છે. સો એને હું કમેન્ટમાં રાખી દઉં. હવે એના સિવાયનું આઉટપુટ છે જે આપણે અહીંયા જોવાનું છે કે ફોર ઈચ લૂપથી આપણને જે આઉટપુટ મળે છે એ અહીંયા જોઈએ. જો ફર્સ્ટ વન એસોસિએટિવ એરેમાં સ્ટુડન્ટ એરે in that roll number equal to 1 and name equal to abc. આ રીતે આપણે સ્ટોર કરાવડાવેલું છે. વન સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન આપણે એક એરેમાં સ્ટોર કરાવડાવીએ છીએ. હવે ફોર ઈચ લૂપમાં ડોલર સ્ટુડન્ટ એઝ ડેટા, આ ડેટા જે છે એ આપણે અહીંયા ન્યૂ વેરિયેબલ આપણે રીતે કોઈ પણ આપી શકીએ છીએ અને સ્ટુડન્ટ જે છે એ આપણો એરે છે એટલે સ્ટુડન્ટ એઝ ડેટા. હવે ડેટા જે છે એ ફર્સ્ટ 1 જે છે એ ડેટામાં આવી જશે અને એ પ્રિન્ટ થશે. એવી રીતના એબીસી જે છે એ ડેટામાં આવી જશે અને એ પ્રિન્ટ થાય છે. ઓકે, તો આપણે આઉટપુટમાં એ જોઈ શકીએ છીએ 1 અને એબીસી. અહીંયા આપણે આ પ્રિન્ટ નથી કરાવતા રોલ નંબર કે નહીં, આપણે એની એકચ્યુઅલ વેલ્યુ જે છે એ વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. ઓકે, આટલું ક્લિયર થાય છે. નાઉ you can take screenshot of this program. ઓકે, હવે લાસ્ટ ટોપિક બાકી રહ્યો છે મલ્ટી ડાયમેન્શનલ એરે. તો લાસ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ ઓફ
મલ્ટી ડાયમેન્શનલ એરેઝ PHP ના ટેગ પણ આપી દઈએ અને ફર્સ્ટ થોડુંક થિયરિકલી જોઈએ કે મલ્ટી ડાયમેન્શનલ જે છે એ કેવી રીતનામાં વર્ક કરે છે. ઓલરેડી તમારે મલ્ટી ડાયમેન્શનલ એરે આવી જ ગયો છે. કન્સેપ્ચ્યુઅલી એ જ છે, એમાં કોઈ ચેન્જ થવાનું નથી. તો આપણે જોઈએ અત્યારના ટોપિક મલ્ટી ડાયમેન્શનલ એરે. A multi or two-dimensional array consists of array inside that another array. This type of array can be considered as a table having rows and columns. A table consists of many rows and each row consists of many columns. એટલે કે એક ટેબલ ફોર્મેટ આપણે કહીએ કે 3x3 નો એરે હોય, 2x2 નો એરે હોય, એવી રીતના આપણે એરે રાખી શકીએ. મલ્ટી ડાયમેન્શનલ એટલે કે 2 ઓર મોર ડાયમેન્શનલ એરે એટલે થઈ જશે મલ્ટી ડાયમેન્શનલ એરે કે જેમાં આપણે એરેની અંદર આપણે ત્યાં બીજો એરે આપેલો હશે. ઓકે, તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવીએ. અહીંયા આપણે ફોર ઈચ લૂપ જે છે એ યુઝ કરવું પડશે. સો ફોર ઈચ in bracket dollar class as dollar student એક વેરિયેબલ છે, ન્યૂ વેરિયેબલ આપણે લીધો છે અને અહીંયા આપણે 2 ટાઈમ્સ ફોર ઈચ લૂપ લેશું. એક આપણે બારનો એરે છે અને એક ઇનસાઇડ બીજો એરે જે છે એના માટે. એ કન્ફ્યુઝ ન થતા કે આ ત્રીજા એરે માટે કેમ નથી લીધું, એના માટે પણ આ બંને માટે એક જ લૂપ આવશે. આ જ્યારે આઉટર એરે જે છે એના માટે આ બારનું ફોર લૂપ આવશે, ફોર ઈચ લૂપ આવશે. હવે ફોર ઈચ લૂપ નેસ્ટેડ આપણે લેવાની રિક્વાયરમેન્ટ છે કેમ કે એરે આવે છે એ રીતના, એટલા માટે મલ્ટી ડાયમેન્શનલ એરે છે. હવે સ્ટુડન્ટમાં જે ડિટેલ્સ આવશે એ એઝ અ એરે હશે, રાઈટ. એટલે સૌથી પહેલા શું થશે કે જ્યારે આપણે અહીંયા ફોર ઈચ લૂપ કોલ થશે ત્યારે સ્ટુડન્ટની ડિટેલ્સ ધેટ મીન્સ એક આખો એરે જે છે એ પાસ થશે, સ્ટુડ1 પાસ થશે કે જેની 3 વેલ્યુઝ હશે જે ક્લાસમાંથી સ્ટુડન્ટમાં આવશે. અને સ્ટુડન્ટમાંથી ત્યાર પછી આપણે લઈ જઈએ છીએ કે સ્ટુડન્ટમાંથી ને ડેટામાં લઈ જાય છે અને એ વેલ્યુ આપણે અહીંયા પ્રિન્ટ કરાવડાવીએ છીએ. સો ઇકો ડોલર ડેટા અને વચ્ચે સ્પેસ કે બીઆર ટેગ આપણે યુઝ કરી શકીએ ઓર સ્પેસ આપીએ બેટર. સિંગલ સ્ટુડન્ટના ડેટા હશે, આપણે બીઆર જે છે એ આ લૂપમાં આપીએ, ઇકો બીઆર ટેગ. સેવ એન્ડ એનું આઉટપુટ જે છે આપણે ચેક કરાવડાવીએ કે 37 નંબર એરે ડોટ પીએચપી. તો એનું આઉટપુટ આપણને અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. મલ્ટી ડાયમેન્શનલ એરે જે છે એ આપણે અહીંયા યુઝ કરીએ છીએ અને મલ્ટી ડાયમેન્શનલ એરેમાં સાથે ફોર ઈચ લૂપનો યુઝ કરી અને આપણે આઉટપુટ લીધું છે. ઓકે, ન સમજાણું હોય તો એકવાર ફરીથી કહી દઉં. આ આપણો મેઇન એરે છે, એમાં ફર્સ્ટ સ્ટુડન્ટની ડિટેલનો એરે, એવી રીતના સિમિલરલી સેકન્ડ સ્ટુડન્ટ ડિટેલનો એરે. હવે જ્યારે આપણે ફર્સ્ટ વેલ્યુ સ્ટુડન્ટની ગેટ કરાવડાવીએ છીએ ક્લાસમાંથી ને સ્ટુડન્ટમાં લઈએ છીએ, આઈ મીન ક્લાસમાંથી ડિટેલ આપણે સ્ટુડન્ટમાં લઈએ એટલે પહેલા એક આખી વેલ્યુ એ સિલેક્ટ કરશે. આખી વેલ્યુ એમાં પાસ થઈ જશે સ્ટુડન્ટમાં. પછી ફોર ઈચ લૂપ આવ્યું, અગેન સ્ટુડન્ટની આખી જે વેલ્યુ આવી છે એમાંથી તે ફર્સ્ટ વેલ્યુ સિલેક્ટ થશે અને ડેટામાં પાસ થશે. એ પ્રિન્ટ થશે, સેકન્ડ વેલ્યુ સિલેક્ટ થશે, પ્રિન્ટ થશે, થર્ડ વેલ્યુ સિલેક્ટ થશે, પ્રિન્ટ થશે. જ્યારે કોઈ વેલ્યુ નહીં મળે ત્યારે આ લૂપ ઓવર થઈ જશે. ઓવર થઈ જશે પછી બીઆર ટેગ આપશે, નેક્સ્ટ લાઇનમાં આવી જશે અને નેક્સ્ટ વેલ્યુ સ્ટુડન્ટ 2 ની વેલ્યુ છે એ હવે ક્લાસમાંથી ને સ્ટુડન્ટમાં જશે. અગેન પાછું ફોર ઈચ લૂપ 3 ટાઈમ્સ ચાલશે, સેકન્ડ સ્ટુડન્ટની 3 વેલ્યુઝ છે એના માટે અને 3 વેલ્યુઝ ત્યાં પ્રિન્ટ કરશે અને અગેન
ઇકોમાં બીજા ટેગ આપશે. નેક્સ્ટ ફોર ઇચ લૂપમાં આવશે ત્યારે હવે કોઈ વેલ્યુ હશે નહીં, એટલે લૂપ ઓવર થઈ જશે ઓવર. ઓકે, અપસો કે તમને મલ્ટી ડાયમેન્શનલ એરે પણ ક્લિયરલી સમજાઈ ગયો હશે. અહીંયા આપણે એરેનો ટોપિક પણ પૂરો થાય છે અને એરેની રિલેટેડ થોડીક એક્સરસાઇઝ હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપું છું. આગળ જે કોઈ એક્સરસાઇઝ બાકી હોય એ કમ્પ્લીટ કરી લો અને ત્યાર પછી આપણે આ એક્સરસાઇઝ આપું એરેની એ કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ વિડીયોમાં હવે ફંક્શન્સ આવે છે જે આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલમોસ્ટ જે બેઝિક પીએચપી બધું છે એ ઘણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.